હવે જોઈએ વિસ્તારથી સમાચાર। નખત્રાણામાં ઉમા વિદ્યાલય ખાતે નકારાત્મક વિચારો દૂર કરવાની તાલીમ અપાઈ। વર્તમાન પ્રતિસ્પર્ધાત્મક જીવનશૈલીના કારણે પેદા થતા નકારાત્મક વિચારોના પગલે ક્યારેક આપઘાત જેવી દુઃખદ ઘટના બનતી હોય છે, જેને રોકવા માટે કચ્છના આરોગ્ય વિભાગ દ્વારા નખત્રાણા ખાતે પ્રથમ સામૂહિક તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું। આ યોજાનારી તાલીમમાં યોગના માધ્યમથી ખુશહાલ જિંદગી કેવી રીતે જીવવી તેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નખત્રાણા રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ અને ઓમ ફાઉન્ડેશનના સહયોગથી સંભવત દેશભરમાં આ પ્રકારની પ્રથમ શિબિરમાં આત્મહત્યા અટકાવવા માટે સામૂહિક તાલીમ આપવામાં આવી હતી। લોકોના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે લક્ષ્ય નિર્દેશિત વિચાર અને વર્તમાન નકારાત્મક વલણમાં સકારાત્મક પરિવર્તન, માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી જીવન કૌશલ્ય, હતાશ અને તણાવ મુક્તિના ઉપાયો, વિશ્રામ પદ્ધતિઓ, ધ્યાન અને યોગાસન અંગે પ્રત્યક્ષ નિર્દેશન કરવામાં આવ્યું હતું। ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શનના સક્રિય સભ્ય ડોક્ટર દેવજોત શર્મા દ્વારા આ તાલીમ આપવામાં આવી હતી। આ કાર્યને સફળ બનાવવા અનિલભાઈ રાજગોર, બાબુભાઈ ધનાણી, મિતેશભાઈ ઠક્કર, તુષારભાઈ ગોસ્વામી, ચંદનસિંહ રાઠોડ, રાજુભાઈ પલણ, રાગજીભાઈ ઠક્કરે જહેમત ઉઠાવી હતી। આજે ભાગદોડની પરિસ્થિતિમાં પોતાના સમાજમાં તણાવ ભર્યા માહોલ જોવામાં મળે છે। ઘણા વખત લોકો ડિપ્રેશનમાં જાવીને આપઘાત પણ કરી લે છે। તે હેતુથી કચ્છ જિલ્લા પંચાયત સંચાલિત જિલ્લા આરોગ્ય વિભાગ અને નખત્રાણા રોટરી ક્લબ અને નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ સાથે ઓમ ફાઉન્ટેન ભુજના સહયોગથી આ કાર્યક્રમ નખત્રાણા ખાતે ઉમા વિદ્યાલયમાં આયોજિત કરવામાં આવેલ છે। સમાજનું લોકોનું જાગૃત કરવું પડશે। આ હેતુથી આપણે બધા સંગઠને ભેગા થયા છીએ અને આ ટાઈપનો કાર્યક્રમ અમે બીજા જિલ્લામાં પણ કરી રહ્યા છીએ અને કચ્છ જિલ્લામાં અંજારમાં અને ભુજમાં પણ કાર્યક્રમ થવાનું છે।